વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાની સાથે ધૂળની ડમરીઓને કારણે વાહન ચાલકોની સાથે હાઈવે પાસેના રહેણાંક વિસ્તારમાં પણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાપીના બગવાડા ટોલ નાકા નજીક શુભમ ગ્રીન સોસાયટીમાં રહેતી મહિલાઓએ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હાઈવે બાનમાં લેતા નેશનલ હાઈવે પર વાહનો થંભી ગયા હતા। હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। રોષે ભરાયેલા મહિલાઓએ તાત્કાલિક હાઈવેનું રિપેરિંગ કરવામાં આવે અને ઉડતી ધૂળની ડમરીઓથી છુટકારો મળે તેવી રજૂઆત કરી હતી। પોલીસ પણ દોડતી થઈ હતી। પરિસ્થિતિની ગંભીરતા જોતા હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ પણ પહોંચ્યા હતા અને લોકોની રજૂઆતો સાંભળી અને પોતાનો લૂલો બચાવ કર્યો હતો। તો દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોઈ રહ્યા છો કે ખાડાને લઈને જે હાલાકી છે તે તમામ લોકોને થઈ રહી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અનેક લોકોને વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે, શારીરિક નુકસાન થઈ રહ્યું છે, કારણ કે કેટલાક લોકોને કમરમાં દુખાવા થઈ રહ્યા છે, મણકાને લઈને તકલીફો થઈ રહી હતી અને મહિલાઓનું સ્પષ્ટ કહેવું છે કે આ ઉંમરમાં આ ખાડાઓ તેમના માટે જીવલેણ હોય તેવું તેમને પણ લાગી રહ્યું છે। હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આ રોડ બનાવે। 4 દિવસથી આ વરસાદ નહોતો ને એટલે એટલી ઝીણી રજ ઉઠતી હતી કે બાળકો ગઈઢા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા અને રાંધેલું અનાજ અન્ન જેને કહેવાય એ અમે ખાઈ શકતા નથી। એકવાર ખુલ્લું રહી જાય ને તો આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ધૂળ ઉડે છે, આટલા ખાડા છે તો 4 દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ 4 દિવસમાં ઓલરેડી થઈ જ જાય તો એ કોઈને ના દેખાણું ખાડા। ખાઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી। અને કાલે મારે શુભમથી અહીંયા ટીગરા સુધીના રસ્તામાં જાઉં તું, મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે 500 રૂપિયાનું। કેટલાનું છે મેં હજી ભર્યું નથી, આજે ભરવાનું છું। તો એ પૈસા લેવાય છે પણ જે આ જરૂર છે એ થતું નથી। આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી। ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી। અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ? જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો। આ ટ્રાફિક 4 મહિનાથી છેલ્લા આ કન્ટિન્યુ આ ટ્રાફિક આનો આ ચાલુ છે। રાત દિવસ આ ટ્રાફિક હોય છે। અમને આવવા જવામાં, સ્કૂલમાં વિદ્યાર્થીને જવામાં બી ક્લાસમાં સ્કૂલમાં ટાઈમસર નથી પહોંચી શકતા। કોઈ બીમાર હોય તો દવાખાને પણ કોઈ ટાઈમસર નથી જઈ શકતું। પહેલે 10,000 કે 40,000 કે 80,000 ગાડી ફરતી હતી, હવે 1.5 લાખ થઈ ગઈ છે। એના લીધે આપણે એના ઉપર જે બી આપણે મટીરિયલ નાખે છે એ ટકતું નથી। મહેસાણાથી સમાચાર। ખેરાલુમાં ચંદન ચોરોમાં બેફામ જોવા મળી રહ્યા છે। ભાજપ નેતાના ખેતરમાંથી ચંદનની ચોરી થઈ છે। પૂર્વ એમએલએ અજમલજી ઠાકોરના ખેતરમાં ચોરી, 2 ચંદનના વૃક્ષો કાપી તસ્કરો ફરાર। પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી છે તપાસ। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે ચંદનના જે ઝાડ હતા તેને કાપી નાખવામાં આવ્યા છે। જ્યારે પૂર્વ ધારાસભ્ય ત્યાં આગળ પોતાના વિસ્તારમાં પહોંચે છે તો ખ્યાલ આવે છે કે 2 જેટલા વૃક્ષમાંથી લાકડા લઈ અને ચોર ફરાર થઈ ગયા છે। હાલમાં પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે।